મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર ગુજરાતના આણંદ જિલ્લામાં પણ જોવા મળી રહી છે। સીએનજી ગેસનો પુરવઠો જથ્થો ઉપલબ્ધ ના હોવાથી ચરોતર ગેસ સહકારી મંડળીએ મહત્વનો નિર્ણય લીધો। હવે ચરોતર ગેસના તમામ 14 સીએનજી પંપ પર 24 કલાક ગેસ વિતરણ બંધ કરી મર્યાદિત સમય માટે જ ગેસ આપવામાં આવશે। સવારે 6 થી 9 અને સાંજે પણ નિર્ધારિત સમયગાળા દરમિયાન જ ગેસ આપવામાં આવશે તેવા બોર્ડ પંપ પર લગાવી દેવામાં આવ્યા છે। બપોરે 1 કલાક રિક્ષા ચાલકોને ગેસ આપવામાં આવશે। ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થતા ફરીથી 24 કલાક ગેસ વિતરણ શરૂ કરવામાં આવશે એવી માહિતી ચરોતર ગેસ દ્વારા આપવામાં આવી છે। સીએનજીનો ગેસ હોય લિમિટેડ ક્વોન્ટિટી છે અને લિમિટેડ ક્વોન્ટિટી અમારે બધાને આપવાની હોય। અમારા મધર સ્ટેશન છે અને ડોટર સ્ટેશન છે। આ ડોટર સ્ટેશનની રિક્વાયરમેન્ટ વધારે છે કારણ કે ત્યાં ગામડાઓમાં હોય, અમારે અહીંયા પણ રિક્વાયરમેન્ટ છે એટલે અમે એનો ટાઈમ નક્કી કર્યો છે સવારમાં આટલાથી આટલા સુધી અને બપોરના 7 એટલે સવાર 7 ભરી શકે એ લોકોને। જે લિમિટેડ ક્વોન્ટિટી ગેસ છે બધા ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ